હનુમાનજીએ ભીમનો અહંકાર કેવી રીતે તોડ્યો? કલ્પના કરો, એક તરફ હતા મહાબલી ભીમ, એવા યોદ્ધા જેમની શક્તિ સામે મોટા મોટા યોદ્ધાઓ પણ ટકી શકતા નહોતા. ભીમને પોતાની શક્તિ પર એટલો વિશ્વાસ હતો કે તેમને લાગતું હતું, મારા જેટલો શક્તિશાળી બીજો કોઈ નથી. પરંતુ એક દિવસ જંગલના રસ્તા પર ભીમની મુલાકાત એક એવા વૃદ્ધ વાનર સાથે થઈ, જે રસ્તાની વચ્ચે શાંતિથી પડેલો હતો. ભીમે તેને રસ્તામાંથી હટી જવા કહ્યું, પરંતુ વાનરે કહ્યું, પુત્ર, હું વૃદ્ધ છું. મારામાં હવે એટલી શક્તિ નથી. તું મારી પૂંછડી હટાવીને આગળ નીકળી જા. ભીમ હસ્યા. તેમણે વિચાર્યું, એક સામાન્ય વાનરની પૂંછડી હું ન હટાવી શકું? પરંતુ જ્યારે ભીમે પૂંછડી ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંઈક એવું બન્યું, જે ભીમના સમગ્ર અહંકારને તોડી નાખવાનું હતું. આખરે એ વાનર કોણ હતો? અને તેણે ભીમને એવો પાઠ કેમ ભણાવ્યો? આજે સાંભળો પવનપુત્ર હનુમાનજી અને મહાબલી ભીમની અદ્ભુત કથા. પાંડવો તે સમયે વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદીનું મન ખૂબ જ સુંદર સુગંધથી મોહિત થઈ ગયું. પવન સાથે એક અદ્ભુત સુગંધ તેમની પાસે આવી રહી હતી. દ્રૌપદીએ જોયું તો નજીક એક અત્યંત સુંદર કમળનું ફૂલ પડેલું હતું. તે ફૂલ સામાન્ય નહોતું. તેની સુગંધ અને સુંદરતા જોઈને દ્રૌપદીના મનમાં તેને વધુ મેળવવાની ઈચ્છા થઈ. દ્રૌપદીએ ભીમને કહ્યું, ભીમ, મને આ પ્રકારના વધુ સુંદર કમળના ફૂલ જોઈએ છે. શું તમે મારા માટે આવા ફૂલ લાવી શકો? ભીમ તરત તૈયાર થઈ ગયા. તેમના મનમાં એક જ વિચાર હતો, દ્રૌપદીની ઈચ્છા છે તો હું તેને જરૂર પૂરી કરીશ. ભીમ પોતાની ગદા લઈને જંગલ તરફ નીકળી પડ્યા. ભીમ આગળ વધતા ગયા. જંગલ વધુને વધુ ગાઢ બનતું ગયું. ઊંચા વૃક્ષો, અજાણ્યા પ્રાણીઓના અવાજ, અને ચારેય તરફ રહસ્યમય શાંતિ. પરંતુ ભીમને કોઈ ડર નહોતો. તેમની શક્તિ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો. થોડા સમય પછી ભીમ એક એવા પ્રદેશમાં પહોંચ્યા જ્યાં અદ્ભુત કમળના ફૂલો જોવા મળ્યા. પરંતુ ત્યાં એક રક્ષક યક્ષ હાજર હતો. યક્ષે ભીમને રોક્યા અને કહ્યું, આ ફૂલો પર મારો અધિકાર છે. મારી મંજૂરી વગર તમે તેને લઈ જઈ શકતા નથી. ભીમે કહ્યું, હું પાંડવોમાંનો ભીમ છું. મને રોકવાની તારી શક્તિ નથી. યક્ષે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભીમ પોતાની શક્તિના ગર્વમાં હતા. બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભીમે પોતાની અસાધારણ શક્તિથી યક્ષને પરાજિત કર્યો. યક્ષ હારી ગયો. ભીમ આગળ વધ્યા. આ જીતથી ભીમના મનમાં પોતાની શક્તિ પ્રત્યેનો અભિમાન વધુ વધી ગયો. તેમને લાગ્યું, મારા માર્ગમાં કોઈ ઊભું રહી શકે તેમ નથી. પરંતુ ભીમને ખબર નહોતી કે થોડા જ સમય પછી તેમને એવો વ્યક્તિ મળવાનો હતો, જે તેમની શક્તિ નહીં, પરંતુ તેમનો અહંકાર તોડવાનો હતો. ભીમ જંગલના એક સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની નજર રસ્તા પર પડેલા એક વૃદ્ધ વાનર પર પડી. વાનર ખૂબ જ શાંતિથી રસ્તાની વચ્ચે પડેલો હતો. ભીમે ગુસ્સામાં કહ્યું, હે વાનર, રસ્તાની વચ્ચે કેમ પડ્યો છે? ઊભો થઈ જા અને મને રસ્તો આપ. વાનરે ધીમેથી આંખો ખોલી. તે ખૂબ જ શાંત અવાજમાં બોલ્યો, પુત્ર, હું ખૂબ વૃદ્ધ છું. મારામાં હવે ઊભા થવાની શક્તિ નથી. તું થોડું મારી પૂંછડી હટાવીને રસ્તો બનાવીને પસાર થઈ જા. ભીમને આ વાત સાંભળીને હાસ્ય આવ્યું. તેમણે વિચાર્યું, આટલી નાની પૂંછડી પણ હું નહીં હટાવી શકું? ભીમે કહ્યું, બરાબર, હું જ તારી પૂંછડી હટાવી દઉં છું. ભીમે પોતાની ગદા એક તરફ મૂકી. તેમણે વાનરની પૂંછડી પકડવાનો પ્રયાસ કર્યો. તેમને લાગ્યું કે એક જ ઝટકામાં પૂંછડી હટી જશે. પરંતુ પૂંછડી જરા પણ ન હલી. ભીમ ચોંકી ગયા. તેમણે ફરીથી પૂરી તાકાત લગાવી. પૂંછડી ફરી પણ ન હલી. હવે ભીમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે બંને હાથથી પૂંછડી પકડી. પગ જમીનમાં મજબૂત રીતે ગોઠવ્યા. અને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી. પરંતુ પૂંછડી તો જાણે પર્વત બની ગઈ હોય. એક ઇંચ પણ હલી નહીં. ભીમને હવે સમજાયું કે આ કોઈ સામાન્ય વાનર નહોતો. તેમણે પોતાની અંદરનો અહંકાર ધીમે ધીમે ઓગળતો અનુભવ્યો. વાનરે શાંતિથી કહ્યું, પુત્ર, જો મારી પૂંછડી તારી શક્તિથી હલતી નથી, તો તેને કાપીને રસ્તો બનાવી લે. ભીમે ફરી પ્રયાસ કર્યો. પરંતુ પરિણામે જ હવે ભીમનું માથું નમવા લાગ્યું. તેમણે વિનમ્રતાથી પૂછ્યું, હે મહાત્મા, તમે સામાન્ય વાનર નથી. કૃપા કરીને મને તમારો પરિચય આપો. ભીમે હાથ જોડ્યા.
તેમણે કહ્યું, મારા અહંકારને કારણે મેં તમારી સાથે અયોગ્ય રીતે વાત કરી. મને માફ કરશો. વાનરે સ્મિત કર્યું અને કહ્યું, ભીમ, શક્તિ મળવી ખરાબ નથી, પરંતુ શક્તિનું અભિમાન કરવું વિનાશનું કારણ બની શકે છે. આ શબ્દોએ ભીમના હૃદયને સ્પર્શી લીધું. ભીમ સમજી ગયા કે સાચી શક્તિ માત્ર બળમાં નથી. સાચી શક્તિમાં વિનમ્રતા અને ધર્મ પણ હોવો જોઈએ. ભીમે ફરી પૂછ્યું, હે મહાત્મા, હવે કૃપા કરીને મને કહો કે તમે કોણ છો? ત્યારે તે વૃદ્ધ વાનરે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરવાનું શરૂ કર્યું. તેમની આંખોમાં દિવ્ય તેજ પ્રગટ થયું. તેમનું શરીર વિશાળ બનવા લાગ્યું. તેમનો અવાજ ગર્જના જેવો થઈ ગયો. ભીમ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. અને તેમની સામે પ્રગટ થયા પવનપુત્ર હનુમાનજી. ભીમના ચહેરા પર આશ્ચર્ય અને ભક્તિ બંને આવી ગયા. તેમને સમજાયું કે આ તો તેમના પોતાના મોટા ભાઈ હતા. કારણ કે ભીમ અને હનુમાનજી બંને પવનદેવના પુત્ર તરીકે ઓળખાય છે. ભીમ તરત જ હનુમાનજીના ચરણોમાં નમી ગયા. હનુમાનજીએ ભીમને આશીર્વાદ આપ્યો અને પછી ભીમની વિનંતી પર પોતાનું વિશાળ સ્વરૂપ દર્શાવ્યું. હનુમાનજીનું શરીર સતત વિશાળ થતું ગયું. તેમનું સ્વરૂપ આકાશને સ્પર્શતું હોય એવું લાગ્યું. તેમની ગર્જનાથી સમગ્ર જંગલ ગુંજી ઉઠ્યું. ભીમને ત્યારે સમજાયું કે જે શક્તિ સામે પોતાની શક્તિનું ગર્વ કરવું એ કેટલી મોટી ભૂલ હતી. ભીમની આંખોમાં ભક્તિ આવી ગઈ. તેમણે કહ્યું, પ્રભુ, આજે મને સમજાયું કે સાચો બળવાન એ નથી જે બીજાને હરાવે. સાચો બળવાન એ છે જે પોતાની શક્તિ હોવા છતાં વિનમ્ર રહે. હનુમાનજી પ્રસન્ન થયા. હનુમાનજીએ ભીમને કહ્યું, ભીમ, તારી શક્તિનો ઉપયોગ હંમેશા ધર્મ માટે કરજે. તેમણે ભીમને આશીર્વાદ આપ્યો કે મહાભારતના મહાયુદ્ધમાં તેઓ પાંડવોની રક્ષા કરશે. અને એવી પણ માન્યતા છે કે હનુમાનજી અર્જુનના રથધ્વજ પર કપિધ્વજ સ્વરૂપે બિરાજમાન થયા હતા. આ રીતે હનુમાનજીએ ભીમનો અહંકાર તોડ્યો, પરંતુ તેમની શક્તિ છીનવી નહીં. તેમણે ભીમને શીખવ્યું કે શક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે તેની સાથે વિનમ્રતા હોય. આ કથા માત્ર ભીમ અને હનુમાનજીની મુલાકાતની નથી. આપણા જીવન માટે પણ તેમાં એક ખૂબ મોટો સંદેશ છુપાયેલો છે. આપણી પાસે પૈસા હોય, જ્ઞાન હોય, શક્તિ હોય, સફળતા હોય, પરંતુ જો તેની સાથે અહંકાર આવી જાય તો આપણું પતન શરૂ થઈ શકે છે. અને જો સફળતા મળ્યા પછી પણ આપણે નમ્ર રહી શકીએ તો એ જ સાચી મહાનતા છે. યાદ રાખજો, શક્તિ માણસને મોટો બનાવે છે, પરંતુ વિનમ્રતા તેને મહાન બનાવે છે. જય શ્રી રામ.